અને આવો આવો મારી ઘડ પાવાની વો કાળકાયાવો માગડ પાવાનો ડુંગરો મારી મહાકાળી ગવરાયો જણે જણે અમરિયા ઇતિહાસ રચાવઈ આવજે આવજે મારી પાવાગઢની મારી ભદ્રકાળી આવો ને એક દાડો રાજા પતઈ મનમાં ચેવો વિચાર કર્યો હોય કે નવલો નોરતો આવ્યો છે એટલે ચોપા નેરમાં હરખનો પાર નહીં એટલે આ પતઈ રાજાના મનમાં હરખનો કોઈ પાર નહીં રહ્યો અને પતઈ રાજાના રાજમાં આ ચોપા નેરમાં વસ્તી રાજી રાજી થઈ ગઈ છે મારી અમદાવાદમાં ભદ્રકાળી બેઠી છે એ પાવાગઢ વાળી બેઠી છે ભદ્રકાળી મારા અમદાવાદમાં બેઠી છે નગર દેવી થઈને પૂજાય છે તે એક દાડો અહમદ શાહ બાદશાહ મારી ભદ્રકાળીને સલામ કરતો હતો પણ આ પાવાગઢમાં પતઈના રાજમાં નોરતો આવ્યો અને પતઈના મનમાં હરખનો પાર નહીં એ દાડે પતઈ ઘેણા ઘેણા ગરબા કોરાયા વઈ નવલો નવલો નોરતો પાવાગઢમાં ચોપા નેરમો આવ્યો એ દાડે પેલા પતઈના હરખનો કોઈ પાર નહીં પતઈ મહાકાળીની સેવા પૂજા કર પતઈના રાજમાં મારી ભદ્રકાળી મારી ગઢ પાવાની દેવી નગર દેવી થઈને પૂજાય છે એ દાડે ઝેણા ઝેણા ગરબા પુરાયા વઈ એ દાડે નવલો નોરતો આવ્યો પેલો ચોપા નેરનો ચોક સજાયો મારી મહાકાળીના નોમનો નવલો નોરતો મારા પતઈના રાજમાં આવ્યો એટલે નવલો નોરતો આવ્યો એટલે પતઈના રાજમાં હરખનો કોઈ પાર નહીં અને પતઈ રાજાની રોણીઓનો હરખનો પાર નહીં આખા ચોપા નેરમાં હરખનો કોઈ પાર ના હોય એટલે આ બધું ભાળીને મારી મહાકાળી જેવો વિચાર કરે કે મારા દીકરાએ મારો નોરતો કરે છે તે આ પતઈને આટલો બધો આગ્રહ છે એટલે લાઈને હું એ મારું રૂપ બદલીને પતઈના રાજમાં ગરબે રમવા જવું એ દાડે મારી મહાકાળી જેવો વિચાર કરે ભાઈ આ નવલો નોરતો પતઈના રાજમાં આવ્યો છે પતઈની આણોણીઓ ગરબે રમશે
ગરબે રમવા જઉં. એ દાડા મારી મહાકાળી 16 શણગાર સજ્યા અને બરોબર આઠમની મધરાત હતી અને પાવાગઢથી મારી મહાકાળી બરોબર ગઢ પાવાનો ડુંગરો ઉતરવા મોડી. તે 16 શણગાર સજ્યા અને મારી મહાકાળી ગઢ પાવાના ડુંગરેથી ઉતરી અને ચોપાનેર આવી અને ચોપાનેરમાં આવીને પેલી રોણીઓ હોળ હોળ રમતી હતી. એના ભેગી આ ભદ્રકાળી મારી મહાકાળી રમવા મોડી. એ દાડે રાજા જરૂખ બેઠો બેઠો જેવો વિચાર કરે આ હોળ રોણીઓ બેડી નવી નાર કુણુદમ મારા રાજમાં આવી કોઈ રૂપાળી બાઈ નહીં. આ હોળી હોળ હોળ રોણીઓ ભેગી નવી નાર કુણુદમ રૂપારી ભાઈ નહીં પણ આ મારી હોળ રોણીઓ રમે છે. ત્યાં નવી નાર આવી રૂપાળી ચોની સન કુળ રમે છે. એટલે પતઈના મનમાં આવો વિચાર થવા માંડ્યો. એટલે પતઈ જરૂર ખા બેઠો બેઠો જોઈ રહ્યો તો એ દાડે મારી પાવા ઘડવાળી ન બનાવવું હશે ને કદાચ પતઈના લેખાવા લખવાય સીને એ દાડા પતઈના મનમાં પાપુ ભ્રોણું આ નવી નાર રૂપાળી છે રમસ મારા રાજની રોણી થાય તો મારું રાજ શોભન. નવી ના રમશે કદાચ આવી રૂપાળી ભાઈ કોઈ રાજમાં નહીં પણ મારી આ હોળ રોણીઓ છે ને હોળ રોણીઓ ભેગી કદાચ આ મારી રોણી થાય તો મારું રાજ શોભ. એટલે બરોબર આઠમની બરોબર ગરબા પૂરા થયા ને બરોબર રાતના 3:30 બન્યા. એટલા મારી માતાજી હતો એ ડુંગરા ઉપર ચડવા માંડ્યો. એટલે પતઈ રાજા જરૂખથી ઉતરીને માતાજીના શેડી છેડી હેડ્યો અને પતઈ આ ગઢ પાવાની દેવી આ મહાકાળીનો પાલવ ચાલ્યો. એટલે માતાજી બોલ્યા કે માગ માગ માગું તે આલું. એટલે પતઈ કે મારા કોઈ જોતું નહીં, તું મારા રાજની રોણી થા, તું મારા રાજની રોણી થા. એ દાડા મહાકાળી કીધું કે રાજા માગે તો હાથેડા ઝુલાવું, ગેલોડી ગુજરાત આલું, ઘેર પુત્ર પારણો બંધાવું, તું માગી આલું. પણ પતઈ કે મારે કોઈ ભૂખ નહીં, તું મારા ઘરની રોણી થા, બીજી વાત નહીં. માતાજી એને બહુ સમજાયો પણ એનું પાપ પોકાઈ રહ્યું હતું. એટલે પછી કેવરાય છે ભદ્રકાળી શ્રાપ આલ્યો, કહે રાજા તારા પાવાનું પતન થઈ જાય એવો શ્રાપ આલ્યો ને અસલ રૂપમાં આવી. પતઈ કગરી પડ્યો કે માં મારી ભૂલ થઈ ગઈ, પણ કે તું મારી પૂજા અર્ચના કરી છે, હું તને પતઈ મારું નહીં પણ તારા પાવાગઢનું પતન થઈ જાય. એ દાડે અહમદ શાહ બાદશાહનું રાજ ચાલે ભાઈ. અહમદ શાહ 10 વર્ષથી પાવાગઢ ઉપર ચડાઈ કરતો તો થાકી ગયો તો મેળ પડતો નતો ને. 10 વર્ષથી પાવાગઢની કોકરીએ ખરી હકતો નતો, પાવાગઢનો કિલ્લો તોડી હકતો નતો ને. એ
એ દાડ રાતી અહમદ શાહના સપનોમાં ભદ્રકાળી આવીને જેવી વાત મોડ રાજા રાજા જાગીશ કે ઊંઝો જાને એવો પાવાગઢ ઉપર ચડાઈ એ દાડા રાતે માતાજી અહમદ શાહ ને સપનો માઈને કીધું કે રાજા કે જાગીશ ઊંઝો છું કે માં જાગું છું કે જા હું પાવાગઢ ઉપર ચડાઈ કર અને પાવાગઢ તું જીતી જાય એવું હું મહાકાળી પૂછું પણ અહમદ શાહ મારું મંદિર છે તો કોણો કોઈ હળી કરતો ના તે આજે પાવાગઢ ઉપર એક બાજુ દરગાહ ને એક બાજુ મારી પાવાગઢ વાળી બેઠી છે અને એની અહમદ શાહી કોઈ અમદાવાદમાં ગઢ પાવાની દેવી બિહારી એ જ મારી પાવાગઢ વાળી આજે નગર દેવી થઈને બેઠી છે પતઈ રાજાનું પતન થઈ ગયું એટલે દેવ દેવ છે એટલે દેવોની વાતો થઈ નહીં જાય ભદ્રકાળી જાય પાવાગઢ વાળી